ટોપિકની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચોપડીનો જે અતિ મહત્વનો ટોપિક એટલે કે લેસન નંબર 2 ની અંદર બે પાર્ટ પડે છે, એક સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે આજે આપણે કેપેસિટન્સ ઉપર જઈ રહ્યા છીએ. તો પહેલા તો પ્રશ્ન સમજવાની કોશિશ કરજો કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. તો કે કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવવાની વાત આપણે કરી છે. આપણે બધું બોર્ડ પર લખવાનો પ્રયત્ન નહીં કરીએ, સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલા તો એની વ્યાખ્યા ખાસ તમને ખબર હોવી જોઈએ કે વ્યાખ્યા શું વસ્તુ છે. તો વ્યાખ્યામાં એવું કહે છે કે એકબીજાની પાસે રહેલા જો સમજો શું કહે છે, એકબીજાની પાસે રહેલા સાથે સાથે એવું કહે છે અલગ કરેલા. કેવા? તો કે સુવાહક. અલગ કરેલા સુવાહકો એટલે કે એકબીજાની પાસે રહેલા અલગ કરેલા સુવાહકોના બનેલા તંત્રને શું કહીએ છીએ આપણે? કેપેસિટર કહે છે. જો સિમ્પલ વસ્તુની વાત થઈ કે એકબીજાની પાસે રહેલા કેટલીક બુકની અંદર એવું કહે છે કે બે યાદચ્છિક ગોળાઓની વાત કરે છે અને એની અંદર બે વિરુદ્ધ વિભાગ દ્વારા યાદચ્છિક ગોળાઓથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ચાલે, વાંધો ના આવે, પણ શું છે કે આ બંને એકબીજાની પાસે હોવા જોઈએ. હવે જોઈએ ધ્યાન આપજો ખાસ કે હું અહીંયા બે આવા ગોળાઓની કલ્પના કરું છું. એક આ બીજો ગોળો છે. હવે આ ગોળાની અંદર જોઈએ તો એકની અંદર q વિદ્યુતભાર છે અને એનું વિદ્યુત સ્થિતિમાન v1 છે. આ ઉપર પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે. એવી રીતે આને q1 કહી દઈએ, આ તમારો q2 છે, આ v2 છે. તો આની ઉપર નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. સમજો ખાસ કે અહીંયા આનું વિદ્યુત સ્થિતિમાન v1, આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? v2 છે. એ બંનેના સ્થિતિમાન તમને દર્શાવેલા છે. હવે જો ધ્યાન રાખજો કે બંને સુવાહકોના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v છે. ડેલ્ટા v બરાબર આપણે આવું લખી શકીએ v1 v2. હવે એ ધ્યાન રાખજો કે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે આ તફાવતને આપણે કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ બંને ગોળા, આ બંને પ્લેટો, એ પ્લેટો ઉપરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તમને બંનેના મિડલ એરિયામાં મળતો ડેલ્ટા v, અને ડેલ્ટા v ને આપણે શું કહીએ છીએ? કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. અને હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે એવું કહે છે કે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. અને એ અચળ હોય છે એટલે કે કેપેસિટર માટે તમારે ખાસ સમજવું જરૂરી છે કે કેપેસિટર માટે q/v નો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. અને આ અચળ ગુણોત્તર જે છે જેને આપણે શું કહીએ છીએ? કોઈ અચળાંક લઈએ છીએ અને એ અચળાંકને આપણે c વડે દર્શાવીએ છીએ. અને આ c જે છે એને આ અચળ ગુણોત્તર જે છે જેને આપણે q/v એટલે કે c વડે દર્શાવીએ છીએ. આ c ને આપણે એનું ક્ષમતા એટલે કે એની ક્ષમતા એને આપણે શું કહેવામાં આવે છે? કેપેસિટન્સ કહેવામાં આવે છે. આ કેપેસિટન્સ શું વસ્તુ છે? તો q અને v નો શું છે? ગુણોત્તર છે. અને એ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. આ કેપેસિટન્સ જે છે એ વાસ્તવની અંદર જોઈએ તો શું વસ્તુ છે? તો એક પ્રકારનો ગુણોત્તર છે. કોનો? તો કે q અને v નો છે. બીજા શબ્દોમાં કહીએ તો કે કેપેસિટન્સ જે છે એ પોતે અદિશ ભૌતિક રાશિ છે. કેમ અદિશ છે? q અને v બંને ઉપરથી આપણે c નો ગુણોત્તર છે. ગુણોત્તર હંમેશા શું હોય? મૂલ્યનિષ્ઠ હોય છે અને એને આપણે અદિશ ગુણોત્તર કહીએ છીએ. અને એનો એકમ જે છે એ એકમ
કુલમ પર વોલ્ટ થશે. બીજા શબ્દોમાં કહીએ તો મહાન વૈજ્ઞાનિક ફેરાડેની યાદની અંદર એનો એકમ આપણે ફેરાડે પણ લઈએ છીએ અને એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો પારિમાણિક સૂત્ર તો એમાં VRC પદ્ધતિથી લઈએ તો m 12 42 છે અને પહેલા બે માઈનસ અને સપોઝ એમાં q ના સ્વરૂપે લઈએ તો 12 22 નું સમીકરણ થાય છે બરાબર ને. પહેલા બે માઈનસ m 1 l 2 t2 અને q2 તો આ બંને એના પારિમાણિક સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે q અને v બંને એકબીજાથી સમપ્રમાણમાં હોય. જેટલો વિદ્યુત ભાર વધારે એટલો v વધારે છે અને એના આધારે આપણે એવું કહી શકીએ કે કેપેસિટન્સ નું મૂલ્ય જે છે આ ખાસ યાદ રાખજો એ q કે v પર આધારિત નથી પણ માત્ર ને માત્ર એના આકાર પરિમાણ પર આધારિત છે. કેવા પ્રકારનો તમારો વિદ્યુત પ્રવેશ છે એની પર આધાર રાખે છે. સાથે સાથે એક વસ્તુ એ છે કે આકાર અને પરિમાણ પર તો આધારિત છે પોતે પણ આધાર નથી રાખતો કારણ કે મૂલ્ય ઉપર આધારિત છે. એના કારણે કેપેસિટરના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક આ ટાઈપની બે સમાન પ્લેટો હશે. જો બેટરીની અંદર એક પ્લેટ નાની હતી એક પ્લેટ મોટી હતી તો આ તમારો પોઝિટિવ આ નેગેટિવ છે. તો આ જે રચના જે છે આ કેપેસિટર કહેવામાં આવે છે. અને બીજું જે છે આવી રચના હોય પણ અહીંયા જો એરોની નિશાની હોય તો આને આપણે ચલિત કેપેસિટર અથવા તો એને વેરિયેબલ કેપેસિટર કહેવામાં આવે છે. તો આ ચલિત કેપેસિટર છે અને આનો મોટા ભાગે ઉપયોગ જે છે એ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બંને આઇટમની અંદર આનો થાય છે. તો મિત્રો આ આપણે જે છે એ આખી કેપેસિટરની વાત કરી. કેપેસિટર શું વસ્તુ છે એની ચર્ચા કરી. ફરીથી રિવાઇઝ કરી નાખીએ તો કે એકબીજાની પાસે રહેલા અલગ કરેલા સુવાહક બનેલા સુવાહકોના તંત્રને શું કહેવામાં આવે છે? કેપેસિટર. બે ગોળા ધ્યાનમાં લઈ લીધા અને એના ઉપરથી આ બંને વચ્ચે જ્યારે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. એ વિદ્યુત સ્થિતિમાનને ડેલ્ટા V કહી દીધું. ડેલ્ટા V બરાબર V1 V2 થઈ ગયું. કેપેસિટર માટે q/v બરાબર શું લેવામાં આવે છે? અચળ લેવામાં આવે છે. આ અચળ એટલે શું? તેને કોઈ એક કોન્સ્ટન્ટ નામ આપી દીધું c. c ને શું કહ્યું? કેપેસિટન્સ કહ્યું. એ અદિશ ભૌતિક રાશિ છે. એકમ તો કુલમ પર વોલ્ટ છે. આ કોને આપણે તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યું એટલે f થઈ ગયો. એના બંને પારિમાણિક સૂત્રો લઈ લીધા. શેની ઉપર આધાર રાખે છે? તો કે આકાર અને પરિમાણ પર. શેની ઉપર આધાર નથી રાખતો? કે q અને v પર આધારિત નથી. અને એના આ બંને તમારા શું થઈ ગયા? સિમ્બોલિક ડાયાગ્રામ થઈ ગયા. આટલું તમે યાદ રાખો. અને ઉપયોગ ક્યાં? તો કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનની અંદર એનો ઉપયોગ થાય છે. દાખલા કે પંખાની અંદર પેલો વ્હાઇટ કલરનો એક ગોળાકાર કેપેસિટર હોય છે જેને આપણે ટેકો કહીએ છીએ. તો એ વસ્તુ એની અંદર આ યાદ રાખવાનું છે. તો આટલી વસ્તુ આપણે સમજવાની છે. એક વાર જોઈ લો પછી આપણે આગળ વધીએ. હવે મિત્રો આગળના ટોપિક ઉપર જઈ રહ્યા છે. એમાં એવું કહે છે કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહે છે? આ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે શું? પહેલા તો ડાઇલેક્ટ્રિક શબ્દ આપણે સમજીએ કે ડાઇલેક્ટ્રિક શબ્દ કોને કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. દેશી ભાષામાં કહીએ ત્યારે શું કહેવાય છે? અવાહક કહેવામાં આવે છે. હવે જો ધ્યાન રાખજો આપણે બે ગોળાઓ લઈએ. આ બંને ગોળા જે છે અહીંયા વિદ્યુતભાર જે છે એ પ્લસ લઈએ છે, અહીંયા માઈનસ લઈએ છે. q1 q2 v1 v2 ડાયરેક્ટ બ્રેકડાઉન કોને કહેવાય તમને સમજાવું છું. હવે ધ્યાન આપજો અહીંયા સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે અહીંયા 10 કુલમ વિદ્યુતભાર છે, અહીંયા પણ 10 કુલમ વિદ્યુતભાર છે. આ પ્લસ અને માઈનસ છે તો બંને જગ્યાએ સરખો છે. હવે જો ધ્યાન રાખજો આપણે એવું કહીએ કે આ બાજુ આપણે વિદ્યુતભાર વધારતા જઈએ, અહીંયા પણ વિદ્યુતભાર વધારતા જઈએ તો એક કન્ડિશન એવી આવશે કે q વધશે તો v પણ વધે અને v વધે તો e પણ વધે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ સમપ્રમાણતાની અંદર છે અને વિદ્યુતભારનું મૂલ્ય એટલું બધું વધારવામાં આવે કે જેથી કરીને હવે શું થશે કે તમે આ જે સપાટી જે છે આ પૃષ્ઠ ઉપર તમે વિદ્યુતભાર વધારતા ગયા પણ એક એની કેપેસિટી હતી તેટલા તો ગોઠવાઈ ગયા પણ એનાથી પણ વધારે તમે એને વધારતા જાઓ તો
આયનીકરણ કરી નાખે છે. શું કરે છે? આયનીકરણ. દાખલા કે હવાની અંદર H2O હોય તો H+ અને OH- પોતે કરી દે છે. એટલે કે એવું કહેવામાં આવે છે કે જો વિદ્યુતભારનું મૂલ્ય અને કેપેસિટી કરતા સહેજ, કેપેસિટી કોની તો ગોળાની કેપેસિટી, એના કરતા સહેજ વધારવામાં આવે તો એ હવાનું આયનીકરણ શરૂ કરી નાખે છે અને હવાનો આયનીકરણનો ગુણધર્મ ભાગી પડે છે. હવાનો આયનીકરણનો ગુણધર્મ ભાગી પડે છે અને આ જે ઘટના જે છે એને આપણે શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે અથવા તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. તો આ શું વસ્તુ છે કે મેક્સિમમ ગોઠવાય પછી અહીંથી અહીંયા પડે એટલે એને શું કર્યું? હવાના કણોનું આયનીકરણ કરી નાખ્યું. તો આયનીકરણ કરવાના કારણે હવા પોતે કેવી છે? અવાહક છે. તો હવે અવાહક રહેવાની નથી અને નથી રહેવાની જેને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. અને સ્ટ્રેન્થની વ્યાખ્યા કઈ છે? તો જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આપેલા અવાહક માધ્યમમાં અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે કે બે સુવાહકો વચ્ચેના 3 × 10⁶ વોટ પર મીટર છે તો એમની 1 સેન્ટીમીટર સુધીની સ્થિતિમાન કેટલું હોય તો 3 × 10⁴ જેટલું હોય છે. તો આ આખી વસ્તુ તમને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનમાં સમજાવવામાં આવે છે. ખાલી વાંચવા જેવો પ્રશ્ન છે, વાંચી કાઢો છોકરો. હવે એનાથી આપણે આગળ વધીએ તો કેપેસિટર્સના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરવાની છે કે કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણો શું વસ્તુ છે? તો આપણે એની અંદર આગળ વાત કરીએ. જેમ અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણો ભણ્યા હતા એવી રીતે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરીશું. કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ. તો હવે ધ્યાન આપજો અહીંયા ખાસ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું અને સમાંતર જોડાણ એટલે શું? તો જો ધ્યાન રાખજો કેપેસિટર એટલે શું છે? તો કે બે પ્લેટોથી બનતી રચના. તો અહીંયા ધ્યાન આપજો એકદમ સહેલી થિયરી છે અને પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં ઘણી વખત પૂછાયેલો છે પ્રશ્ન આવે. તો જો ધ્યાન રાખજો આપણે બંને કેપેસિટર જે છે એ બંને કેપેસિટરને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલું છે. આને આપણે C1 કહી દઈએ છીએ, આને C2 કહી દઈએ છીએ અને આ રીતે બાહ્ય બેટરી સાથે પણ તમે જોડી શકો છો. રચના બનાવીએ તો આપણે આ જે રચના બની શકીએ છીએ. તો હવે જો ધ્યાન રાખજો કે અહીંયા તમારો પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જીસ, પોઝિટિવ અને આ તમારો શું છે? નેગેટિવ છે. તો હવે જો ધ્યાન રાખજો અહીંયા +q -q +q -q અહીંયા બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? તો કે સાહેબ V1. અહીંયા કેટલો છે? V2 છે અને બેટરીનો કેટલો છે? V છે. તો V બરાબર આપણે શું જાણીએ છીએ? V1 + V2. હવે કેપેસિટન્સનું સમીકરણ તમને ખબર છે કે શું છે? તો કે C = Q/V. તો V1 ને હું શું V ને સૂત્રનો કરતા બનાવ તો V બરાબર શું આવશે? Q/C. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો કે Q/C અહીંયા Q1/C1 અને અહીંયા Q2/C2. મિત્રો એ યાદ રાખજો કે શ્રેણી જોડાણમાં વિદ્યુતભારનું મૂલ્ય બદલાતું નથી. શ્રેણી જોડાણમાં વિદ્યુતભારનું મૂલ્ય બદલાતું નથી અર્થાત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ બદલાતું નથી. તો કે એ વિદ્યુતભાર કેવો હોય છે? સમાન હોય છે. અહીંયા મોટા અક્ષરથી લખું છું એટલે તમને ખ્યાલ આવે કે શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. ઓકે તો શું આવશે? Q/C એટલે Q/C1 Q/C2. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ Q કોમન નીકળી ગયા. અહીંયા શું આવશે? 1/C 1/C1 આ થઈ ગયું. અહીંથી પણ Q અહીંથી પણ Q કોમન નીકાળી દીધો. બંને અલગ અલગ લેવા પડશે. Q કોમન Q નીકળી ગયા. તો 1/C બરાબર શું આવ્યું? 1/C1 +
શું વસ્તુ છે કે કેપેસિટરનું સમાંતર જોડાણ ને તો શું કરવાનું તમને જોડાણ ખ્યાલ હોવો જોઈએ અહીંયા પણ આપણે બે પ્લેટો આગળ લઈશું બરાબર છે પોઝિટિવ નેગેટિવ બેટરી તો આજે અહીંયા જોઈન્ટ કરેલી હોય છે ચલો અહીંયા ધ્યાન રાખજો Q1 Q2 બરાબર છે અને ઓકે હવે જો ધ્યાન રાખજો આ અહીંયા C1 C2 V1 V2 અને V એક બીજો શબ્દ યાદ રાખવાનો છે તમારે કે સમાંતર જોડાણમાં V નું મૂલ્ય સરખું હોય છે તો શું અલગ હશે તો કે Q નું મૂલ્ય અલગ હશે તો જો શ્રેણીમાં Q નું મૂલ્ય સરખું તો V અલગ અહીંયા V સરખું તો Q અલગ તો જો ધ્યાન રાખજો કે શું આપણે સૂત્ર વાપરીશું એકદમ સહેલો છે ટોપિક તો અહીંયા ધ્યાન આપજો શું લઈશું તો કે Q બરાબર Q1 Q2 અહીંથી તમારો Q નીકળ્યો તો અહીંયા બે ભાગની અંદર જતો રહે શ્રેણીના સમાંતરના નિયમો પ્રમાણે તો આ તમારો થઈ ગયો Q1 આ થઈ ગયો Q2 તો હવે Q શું છે તો કે સોરી C શું હતું તો કે Q/V and that is V શું આવશે Q/C થઈ ગયો તો Q બરાબર શું લખીશું આપણે તો કે Q CV લખાય તો અહીંયા CV બરાબર શું આવશે C1 V1 C2 V2 થઈ ગયા બરાબર છે અને મેં કહ્યું V1 અને V2 બધા સરખા છે તો C બરાબર શું આવ્યો C1 C2 તો આ વસ્તુ જે તમને સમજાવે છે એના સમાંતર જોડાણનું સમીકરણ છે તો આ સમાંતર જોડાણ આપણે ભણ્યા છીએ મિત્રો આ વખતે આના દાખલા જે છે તમને જાતે ગણવા માટે આપ્યા છે આમાં ડિફિકલ્ટી ડાઉટ જે છે ડાઉટ તમારા મારી સામે રજૂ કરવાના છે અને જેટલા પણ દાખલા જે છે એ તમારે ગણવાના જે નથી આવડતા કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને કહેવા છતાં એક પણ વિદ્યાર્થીને મેસેજ આવતા નથી સ્કૂલ પૂરતું છે સ્કૂલનો લેક્ચર છે એટલા માટે તમને કહીએ છીએ તો તમારે દાખલા જે છે દાખલા જેટલા પણ છે બધા ગણી અને મને બતાવવાના છે એમાં તમને જે નહીં આવડતું હોય એ મને કહેજો હું તમને પર્સનલી ત્યાં શીખવાડવાનો પ્રયત્ન કરીશ બરાબર છે આખી આ બંને થિયરી તમે વ્યવસ્થિત જોઈ લો એના પછી આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મેળવી તેના પરથી ઊર્જા ઘનતાનું આપણે સમીકરણ મેળવવાની વાત આપણે કરવાના છીએ નમસ્કાર મિત્રો હવે આપણે આ પાઠની અતિ મહત્વની થિયરી તરફ જઈ રહ્યા છીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સમીકરણ મેળવી ઊર્જા ઘનતા કોને કહેવામાં આવે છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે કે એના સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવી અને તેના પરથી ઊર્જા ઘનતાનું આપણે સમીકરણ મેળવવાની વાત એને કરી છે તો પહેલા જો ધ્યાન રાખજો આકૃતિની અંદર આપણે તમને બે આકૃતિ બતાવી છે અહીંયા આ બે પ્લેટો છે સુવાહક પ્લેટો છે આ પ્લેટ ઉપર Q' વિદ્યુતભાર છે અહીંયા Q વિદ્યુતભાર છે આ Q' અને Q છે હવે ધ્યાન રાખજો અહીંયા પોઝિટિવ ચાર્જ લીધો છે અહીંયા નેગેટિવ ચાર્જ લીધો છે અહીંયા પોઝિટિવ અહીંયા નેગેટિવ છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ હોય છે લેસન નંબર 3 ની અંદર આપણે સમજાવીશું હવે એવું કહે છે કે કોઈ એક ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં નેગેટિવ થી પોઝિટિવ તરફ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય એ સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે તો આપણે અહીંયા કાર્યની વાત કરવાની છે તો હવે જો ધ્યાન રાખજો આ Q જેટલો વિદ્યુતભાર જમા કરવા માટે થતું કાર્ય કેટલું તો આપણે સિમ્પલ જાણીએ છીએ કે W 0 થી Q સુધી કોને લઈ જવાનું Q ને તો ત્યાં થતું કાર્ય કેટલું છે કે ડેલ્ટા W લખીએ છીએ અને આપણે જાણીએ છીએ કાર્ય એટલે શું તો કે W બરાબર શું લખીએ છીએ VQ લખીએ છીએ શું લખીએ છીએ VQ લખીએ છીએ તો અહીંયા ધ્યાન રાખજો શું આવશે તો કે 0 થી Q અહીંયા V' dQ' આપણે ડેલ્ટા નથી લખવું પણ dQ' લખીએ છીએ એ તમને ખ્યાલ આવે હવે જો ધ્યાન રાખજો કે V' બરાબર તમે શું જાણો છો કે 0 થી Q આપણે એક જ સમીકરણ છે C Q/V બરાબર છે તો V બરાબર શું આવશે Q/C અહીં વેલ્યુ મૂકી દઈએ તો શું આવશે Q' C dQ' થઈ ગયું બરાબર છે હવે અહીંયા ધ્યાન આપજો શું કહે છે કે W બરાબર 1/C કોમન નીકળી ગયા અહીંયા Q' dQ' 0 થી Q અને એક ગત છે તો આપણે જાણીએ છીએ કે એના અંદર એક ઉમેરાય અને એના જે ટોટલ સરવાળો આ રીતનો હતો x⁻n dn હતું તો શું થતું હતું x⁻n + 1/n + 1 એક ઘાત છે એટલે ઉમેરાશે
આથી w બરાબર 1 ઓવર c 0 to સોરી q ડેશ છે તો અહીંયા શું આવશે q ડેશ નો વર્ગ અપોન વર્ગ તો w બરાબર શું આવ્યું તો કે q સ્ક્વેર c માં છે તમારી પાસે 0 થી q તો શું હશે q સ્ક્વેર અપોન શું આવી ગયું ટ્વાઇસ c તો આ તમારું મળેલું સમીકરણ છે હવે મિત્રો એ ધ્યાન રાખજો ખાસ કે આ કાર્ય એટલે જ તમારી કેપેસિટરની સ્થિતિ ઊર્જા આથી q સ્ક્વેર અપોન શું લખીશું ત્યાં ટ્વાઇસ c લખીએ છીએ અને હવે થોડું આપણે આગળ વધીએ કે q કેટલા છે અને અલગ અલગ સૂત્રો એટલા માટે બનાવવા પડે છે કારણ કે ગુજકેટ અને નીટ માટે અગત્યના છે વેલ્યુ પુટ અપ કરી નાખીએ તો અહીંયા શું આવશે c² v² અપોન ટ્વાઇસ c આ નીકળી ગયું તો u બરાબર શું આવશે 1/2 એક નીકળી ગયું છે તો અહીંયા શું લખશો તમે cv² તો એક આ તમારું માંગેલું સમીકરણ તમને મળી ગયું તો આ આટલા સુધી તમારે પૂછી શકાય એવું છે અને જો q ના સ્વરૂપમાં લખવા જઈએ તો કે u આપણે 1/2 qv આ પણ એક સમીકરણ આપણને અહીંયા જોવા મળે છે પછી ઊર્જા ઘનતાના સ્વરૂપે આપણને કે તો ઊર્જા ઘનતાના સ્વરૂપમાં તો સિમ્પલ છે કે અહીંયા તમારે જે u નું સમીકરણ મળ્યું છે એ u ના સમીકરણને આપણે q² પર ટ્વાઇસ c જે છે એને આપણે કદ વડે ભાગી દઈશું અને q બરાબર સિગ્મા ઇન્ટુ a એ સમીકરણ આપણે સાબિત કરીએ તો આટલી થિયરી તમને ખ્યાલ આવી ગઈ હશે હવે આપણે એવું કહે છે કે મિત્રો લેક્ચર વારંવાર જોજો કારણ કે આ થિયરીઓ અને આજે લખવાનો પ્રયત્ન કરજો મેં તમને જે બુક સજેસ્ટ કરી એ બુકની અંદર બહુ સારી રીતે આપેલી જ છે પણ આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ હવે ઊર્જા ઘનતાની વાત કરી છે ઊર્જા ઘનતા એટલે શું કે એકમ કદ દીઠ રહેલી ઊર્જા જેને ઊર્જા ઘનતા કહેવામાં આવે છે અને આપણે કેપિટલ U લઈ લઈએ તો અહીંયા શું આવશે U/v U કેટલું છે તો આપણે જાણીએ છીએ કે U નું સમીકરણ શું હતું તો કે સાહેબ q² / c into 1 over v આવું લખી શકાય છે હવે જો ધ્યાન રાખજો અહીંયા ખાસ કે અહીંયા તમને કદની વાત કરી છે તો u બરાબર આપણને આ સમીકરણ મળી ગયું છે q² ટ્વાઇસ c વાળું સમીકરણ છે હવે એ ધ્યાન રાખજો ખાસ કે આપણે એને એકમ કદ દીઠની વાત કરી છે તો જો સમજો કે q બરાબરનું સમીકરણ કયું છે તો આપણે ભણી ચૂક્યા છીએ કે q એટલે શું તો સિગ્મા જેને ક્ષેત્રફળ ઘનતા કહેતા હતા q/a લેતા હતા આથી q બરાબર શું આવતું તો કે સિગ્મા * a આવતું આપણે એક એક કિંમતો મૂકતા જઈએ કે q² બરાબર શું લખીશું તો કે સિગ્મા સ્ક્વેર અને અહીંયા a સ્ક્વેર અપોન શું આવે છે 2c * 1 over v થઈ ગયું અને હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે સિગ્મા સ્ક્વેર અપોન a સ્ક્વેર અપોન 2c થઈ ગયા અને c બરાબર શું છે તો c બરાબર એક સમીકરણ એ બી યાદ રાખવાનું છે એપ્સિલોન 0a/d આ એનું સમીકરણ છે તો આપણે આ બધા સમીકરણો ત્યાં અંદર એડ કરી નાખીએ તો શું આવશે તો કે u સિગ્મા સ્ક્વેર a સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0a/d ઇન્ટુ 1 over v v ને આપણે અત્યારે ડિસ્ટર્બ કરતા નથી તો આ વસ્તુ આપણને અહીંયા થઈ ગયું અને હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આપણે દરેકે દરેક કિંમત ત્યાં મૂકવાનો પ્રયત્ન કરીએ તો કે u શું આવશે તો કે સિગ્મા સ્ક્વેર એમને એમ લઈ લઈએ a સ્ક્વેર જે છે તે એક a અહીંથી ઉડી ગયા છે એટલે ત્યાં શું આવશે a છેદનો છેદ ત્યાં જશે ઉપર જતો રહ્યો તો નીચે શું આવ્યું 2 એપ્સિલોન 0 into v આવું આપણે લખી શકીએ છીએ શું લખાય 2 એપ્સિલોન 0 into v લખી શકાય છે અને હવે મિત્રો ધ્યાન રાખજો ખાસ કે હું અહીંયા એક વસ્તુ એવું કરવા જઈ રહ્યો છું કે સિગ્મા સ્ક્વેર a into d નવી તો ચલો આ તો બંને નીકળી ગયા a into d આ છેદનું ક્ષેત્રફળ ગુણ્યાની લંબાઈ તો એ શું આવશે કદ આપશે તો u તમને શું મળશે તો કે સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 આ સમીકરણ પણ તમારા ઊર્જા ઘનતાનું સમીકરણ છે પણ બુકની અંદર અને જે સમીકરણ લાવ્યો છે એ સમીકરણ તરફ આપણે આગળ વધીએ તો આપણે જાણીએ છીએ કે સાહેબ E બરાબર શું છે તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0 આ રીતનું છે તો હવે મિત્રો જો ધ્યાન રાખજો હું ઉપર નીચે એપ્સિલોન 0 વડે ગુણવાનો પ્રયત્ન કરતો તો શું લખાશે તો કે u સિગ્મા સ્ક્વેર એપ્સિલોન 0 અપોન 2 એપ્સિલોન 0 નો પદ તો u બરાબર શું લખશો તો કે 1/2 આ એપ્સિલોન 0 એમને એમ છે અને આના બરાબર આપણે શું લખીએ e તો અહીંયા શું લખાશે e નો વર્ગ તો મિત્રો આ જે વસ્તુ જે તમને સમજાવે છે જે કેપેસિટરમાં ઊર્જા ઘનતાનું સમીકરણ છે
તો મિત્રો અહીંયા તમારો આ ચેપ્ટર અહીંયા પૂરું આપણે જાહેર કરી દઈએ છીએ અને દાખલા તમારે ગણવાના છે દાખલા અમુક જે છે મેં તમને ગણાયા હતા અમુક જે બાકી છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને એમાં જે ના આવડે એ તમારે મને કહેવાનું છે સાથે સાથે બીજી વસ્તુ એ છે કે સૂત્રો જે છે આ તૈયાર નહીં હોય ત્યાં સુધી તમને કશું આવડશે નહીં તો મિત્રો આ સૂત્રો પર ખાસ ભાર મૂકજો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આગળ કાલથી આપણે નવું લેસન નંબર 3 તરફ આગળ પ્રયાણ કરીશું